18 વરણમાંથી ગરીબના બેલી એવા જ આપણા ખજૂરભાઈ નીતિનભાઈ જાની મિત્રો સારા કામ કરે, 18 વરણીને માને, એટલે મારે પડવું પડે આજે. નકર લાલો આહિર વિડિયા બનાવે તો વ્યક્તિગત કહે ને એમાં જ આજે કીર્તિ પટેલ મારે તને વ્યક્તિગત જ કહેવાનું. તું તારો વિરોધ કરતી હોય ન્યા કરજે, પછી નો કહેતી કે કીધું નહીં. મિત્રો એને ખજૂરભાઈનો વિરોધ કર્યો કે યુટ્યુબમાંથી એટલા કામે, યુટ્યુબમાંથી આમ કરે, 4.5 લાખનું મકાન બનાવે, તારી કેમ હળગે ને 4.5 નું બનાવે કે 3.5 રૂપિયાનું બનાવે, પણ ગરીબ માણાને બનાવી તો દે ને. મિત્રો મારી પાસે એ વિડીયો છે ને કીર્તિ તને કહી દઉં, ખજૂરભાઈના ઓયલામાં તું બોલી ને તને લાઈવ થવાનો શોખ છે તો મને લાઈવ થતા હવે આવડશે, પછી નો કહેતી કે કીધું નહીં, જાતું હોય વાયરમાં એવું ન કરતી. ભલે તે ઘણાયના વિરોધ કર્યા, એમાં અમને કઈ વાંધો એ નથી, પણ જે માણા સારું કામ કરતા હોય એ માણાની તું હરી કરે, ત્યાં લાલો આહિર ઊભો થાય હો, કહી દઉં તને, પછી નો કહેતી કે કીધું નહીં. ને 18 વરણ ખજૂરભાઈને માને, હા 18 વરણ ખજૂરભાઈને માને. ને મિત્રો આનો વિડીયો સાંભળો મિત્રો, વિડીયો કે છે ને ઘરનો ખર્ચો હું 10 લાખ રૂપિયા કરું છું. કાઢું જ કોટેશન, કોટેશન કાઢું જ કોટેશન. હા, જે રીતનું ઈ ઘર બનાવે ને ઈ 4.5 લાખ રૂપિયામાં રેડી થાય. રેતી સસ્તા ભાવે આવે છે, સિમેન્ટ હવે મિત્રો એ ભલે 4.5 લાખ રૂપિયામાં રેડી થાય ને, કીર્તિ પટેલ તું એમ કે છો ને કે 4.5 લાખ રૂપિયામાં થાય, તો મારે તને કહેવાનું એ મકાન ઊભું કરી દે 4.5 લાખ રૂપિયામાં. તું ખાલી એક સંડાસ બાથરૂમ તો બનાવી દે, એક સંડાસ બાથરૂમ તો બનાવી દે. તું મોટી મોટી કરવાની રહેવા દે, બનાવી સંડાસ બાથરૂમ એક, ત્યાં આમ થઈ જાય, ત્યાં વયા જાય પૈસા. તે મિત્રો ખજૂરભાઈ તો આખું મકાન ઊભું કરી દે ગરીબ લોકોનું. સાંભળો મિત્રો, વિડીયો પૂરો નથી થયો, સાંભળો. મફતના ભાવે જ દે છે આને, સેવાના નામથી ન તે. એને ત્યાં કામ કરે ને બધા છોકરા તો ગામના હોય છે બિચારા, બરાબર, કળિયા લોકો તે સેવાના નામે જે આપે ને ખજૂરભાઈ એમ કે તમે જે આપો એ લઈ લેશું, એવી રીતના આવે છે. 4.5 લાખ રૂપિયામાં ઘર રેડી કરે, ઈ જ વિડીયો એને એટલા બધા વ્યૂઝ મળે ને, એવા જ વ્યક્તિનો હાથ પકડે, એવા જ વ્યક્તિનું ઘર બનાવે, અને એવા જ વ્યક્તિને ખબર નથી 4.5 લાખ રૂપિયામાંથી આ વ્યક્તિ યુટ્યુબ માંથી 20-25 લાખ રૂપિયા કમાય. ન્યા બડી 20-25 લાખ રૂપિયા કમાય, પણ કામ કરીને કમાય. કમાઈને તો એ કામ કરે, તારી ઘોડે મારા તારી નહીં, પગ ખેંચવા ને આમ કરવું એ તને, એ બધુંય તને હોઈપું, મારા તારી કરવાની. સાંભળો મિત્રો વિડીયો. કેટલા 20-25 લાખ રૂપિયા કમાય. 4.5, હવે તમે 20-25 લાખ રૂપિયા કમાતા હોય તો 4.5 લાખ રૂપિયા નો ખર્ચી શકો મિત્રો. આ હતો વિડીયો. આવા ઘણા વિડીયો મારી પાસે છે, હું કીર્તિ પટેલને જવાબ આપી. તે મારે ખજૂરભાઈને કહેવાનું કે આવાને તમારે જવાબ ન આપતા, ત્યાં લાલો આહિર કાફી છે, ત્યાં હું જવાબ આપી. હો, તને એટલો બધો શોખ છે ને બધાને, ધારો કે જે માણસ સારા કામ કરતા હોય એને હરી કરવાનો, ત્યાં આપીશ. તને લાઈવ થવાનો શોખ છે, ત્યાં હું લાઈવ થાય. જો તને ગાયરું દેતા આવડે તો મને ગાયરું દેતા આવડે, એમાં સમજી જાય છે. રૂબરૂ મુલાકાત કરવી હોય તો એ મને કઈ વાંધો નથી, તારે રૂબરૂ આવવું હોય તો એ મને કઈ કીર્તિ પટેલ વાંધો નથી. એટલે જે માણસ સારું કામ કરતું હોય એ માણસને સારું કામ કરવા દે, એમાં ભલાઈ છે.
તને જેમ ભાષા વાપરતા આવડે એમ મને આવડે. ઘણાને ન્યાય અપાવે છીએ, હું ના નથી પાડતો. તે સારા કામે કર્યા છે, પણ આ જગ્યાએ તું ખોટી છો કીર્તિ પટેલ, તને કહી દઉં. ને મિત્રો 18 વર્ષને ખબર છે કે ખજૂરભાઈનું કામ બહુ સારું છે કે મિત્રો કામ મકાન બનાવી દેવું ગરીબ માણસોના. મિત્રો આપણે ખાલી મકાન ઊભું કરીએ ને તો આપણે ફીણા નીકળી જાય. એમ તો ખજૂરભાઈ આખું મકાન ગરીબ લોકોના મિત્રો મકાન ઊભા કરી દે, બનાવી દે. ને મિત્રો કયો એવો યુટ્યુબર છે કે પૈસા મળતા હોય ને ગરીબ લોકોની સેવા કરી હોય એવા એક જ હોય તો આપણે ખજૂરભાઈ જાની. ખજૂરભાઈ એક જ વ્યક્તિ મિત્રો, બીજા હશે આપણે એવો યુટ્યુબ વાળાનો કંઈ વિરોધ નથી કે ભાઈ મોટા મોટા સ્ટાર હોય એની રીતે એ અસાશક્તિ પ્રમાણે કરતા હશે. ને કીર્તિ એમ કહે ને કીર્તિ પટેલ કે યુટ્યુબમાંથી એટલા પૈસા આવે, એનું કામ બોલે ને ક્યારે પૈસા આવે. ને તું એમ કહેતી હોય કે ન્યાના લોકો, મિત્રો ન્યાના લોકો હોય કે ભાઈ આજે મારા ગામની અંદર બનતું હોય તો મારી માણસાઈની રીતે મારી ફરજ આવે કે અહીંયા ખજૂરભાઈ આવ્યા હોય તો આપણે મદદ કરવા જવાની. ભલે આમ આપણે પૈસા ન દઈ શકતા હોય તો મિત્રો ત્યાં લોકો બિચારા ગામના ભેગા થઈને ખજૂરભાઈની મદદ કરે. પણ આનામાં આ છે જ એવી કે ભાઈ પછી કહે કે લાલો આહિર વિરોધ કરે. વિરોધ નથી, હું ખજૂરભાઈના સપોર્ટમાં છું ને ખુલ્લે આમ છું હો કીર્તિ પટેલ. પછી નો કહેતી તને હું જવાબ આપીશ, તને એક વિડિયાના જવાબ હું આપી. તને એટલો બધી શોખ છે ને, હજી કહી દઉં, ગાયરું દેવી હોય તો એ મને કંઈ વાંધો નથી. ગાયરું રમવું હોય તો એ મને વાંધો નથી. રૂબરૂ ભેગું થવું હોય તો એ મને કંઈ વાંધો નથી. એટલે તું તારા માપમાં રહીજે હો. પછી નો કહેતી ખજૂરભાઈના સપોર્ટમાં લાલો આહિર છે અને રહી છે. જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય હિન્દ. સમજાઈને વંદન.